10 દિવસ પછી અમે ભેગા જમવા બેસીએ છીએ ને તો હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરવા રાખે ભગવાને શુભેચ્છા આપું છું. તો સવારમાં મસ્ત મજાના નાઈ રેડી થઈ ગયા છે અને ચા પાણી પીવાઈ ગયા છે. તો હે ને મારા તરફથી પણ જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ. બધાને આપણે ચાલુ કરી દીધું છે. તો ફ્રેન્ડ સાંજે લેતા આવ્યા હતા પડીકા. ચા નાસ્તો તો કરી લીધો, રોટલી ને એવું બધું ખાઈ લીધું, પણ તો તે ખાઈ છે કેમ કે ઝીણો ઝીણો વરસાદ છે, નીંદવાનું હતું. નીંદવા માટે દલકેશે મને ત્યાંથી બોલાવી લીધી ને અલ્કેશ મને એવું કહે છે કે ઘરેથી આવીને એટલે વરસાદ લઈને આવી. તો મને એમ હતું ને ફ્રેન્ડ્સ કે હું છે ને નથી ને તો અલ્કેશ એકલા છે ને તો બરોબર ચોખ્ખું નહીં રાખતા હોય સાફ સફાઈ કરી, પણ એવું નથી. અલ્કેશ ચોખ્ખું રાખે છે, જોઈ શકો છો. અહીંયા રસોડું બધું ક્લીન રાખે છે. મને એમ કે ચોખ્ખું નહીં રાખતા. હજી હું આવી રાત્રે મોડા આવી અને હજી ના આવીને એવું જ કર્યું છે, બીજું કંઈ ઘરનું કામ કર્યું નથી. પણ અલ્કેશે બધું ચોખ્ખું રાખેલું છે અને હે ને મોડા આવે ને એટલે હું ઉઠી પણ સવારે મોડી હતી, પણ અલ્કેશ વહેલા ઉઠી અને બધું કામ કરી નાખ્યું હતું. મતલબ કામ એટલે કે બીજું કામ તો કાંઈ નહોતું કરવાનું, પણ થોડું ઘણું હોય ઘરનું એ કરી નાખ્યું હતું. તો છે ને અને અહીંયા પણ આમ મસ્ત ચોખ્ખું સફાઈ કરીને કમ્પ્લીટ રાખેલું છે, ગોઠવીને બધું. આ બાજુ કપડાં આમ ગોદડા ને એવું બધું મૂકેલું છે અને થોડું ઘણું પૂજાનો સામાન છે ને એ એટલો નીચે મૂકેલો છે કેમ કે હમણાં પૂજા કરીને એટલે પછી ઉપર મૂકી નથી અલ્કેશે. તો એવું હોય. હા, અલ્કેશ માટે ખૂબ ખૂબ બધું થેન્ક યુ હો ને, ચોખ્ખું રાખ્યું બધું. મને ચિંતા થતી હતી કે 10 દિવસ હું નથી ને તો અલ્કેશે કેવું રાખ્યું હશે અંદર એમ. ફ્રેન્ડ્સ, હું આવી ને તે કપાસ પહેલાં છે ને હું અહીંયાથી ને તે કેટલો નાનો આટલો હતો અને હવે કેવો મોટો થઈ ગયો છે, સરસ મજાનો. પણ થોડુંક ખડ છે નીંદવાનું, તો હોય તે કેમ કે અલ્કેશ નીંદતા હતા એકલા પણ તોય તે બધું નહોતું નીંદાયું. થોડું ઘણું અડધા ખેતરમાં નીંદાયું, બીજું બાકી છે અને નીંદવાનું ચાલુ છે. પણ વરસાદ આવે એટલે પછી નહીં નીંદાય, પછી બપોર પછી પાછું નીંદાય, પછી થોડું ઘણું રે નીંદાય, એવું કરવાનું. એમ કરીને કપાસ મોટો કરી દેવાનો નહીં. આમ તો મોટો થઈ ગયો છે ને, તો આવી ગયા છોડવા ગયા મસ્તના થઈ ગયા છે. પણ આંબો એક સારો છે. આ ડાળી તોડી નાખી તમે કેમ કરી? ના, લીલો થયો ખરો નહીં. મને મારી વેમ હતી મને સુકાઈ જશે એવી ચિંતા થતી હતી, પણ નહીં સુકાયો. અને પેલી બાજુ મીઠી લીમડી કેવી મસ્ત થઈ ગઈ. અને અહીં કબૂતર આવી ગયા નહીં, ખાવા માટે આવી ગયા છે, ચણવા માટે. અને હવે ને એક કામ એટલું તમારું બરોબર નહીં રહ્યું કેમ કે આજ થોડું કામ કાકરી વાળું છે ને તો સફાઈ કરતા બરોબર ફાવે નહીં ને, એટલે આ બાજુ લીમડાની તેનું એટલું હલકે સફાઈ નથી કરી. હવે હું કરી નાખું ને સફાઈ કરી નાખું અને પછી કપડાં ધોવાના અને એવું કામકાજ છે કરી નાખું. વરસાદ છે પણ તો તે ધોવા તો જોઈ શકશે હે. તો મળીએ ફ્રેન્ડ્સ થોડીક વાર રહીને. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ ખેતરમાં નીંદવા. આ બાજુનું પાછળનું નીંદવાનું હતું એ નીંદી નાખ્યું છે અને બીજું અલ્કેશે નીંદ્યું હતું અને થોડોક તડકો નીકળ્યો ને એટલે આવી ગયા છે નીંદવા. આ બાજુ અલ્કેશ નીંદે છે, આ બાજુનો સાહ નીંદી લીધો છે. અહીંયાથી હું અડધો સાહ હતો ને એટલે અહીંયા નીંદ્યો છે. તો હવે નીંદવાનું હું પણ ચાલુ કરી દઉં નહીં અલ્કેશ? આગળથી આ બીજું તો નીંદેલું છે પણ આ શું કહેવાય મોસમના સાહ નીંદવાના બાકી છે આ બાજુની સાઈડ, અને પછી ઓલી બાજુની સાઈડ નીંદવાનું છે. એટલે નીંદવાનું તો હાલ યાદ રાખે કેમ કે આ બાજુ નીંદતા ઓલી બાજુ થઈ જાય એ નીંદાય એટલે આ બાજુ થઈ જાય. હજી વાળાની સડે ને તો લગી એવું રહે નહીં. ગરમી પણ બહુ જ થાય છે ફ્રેન્ડ્સ. ખબર નહીં પછી વરસાદ આવે એવું લાગે છે કેમ કે તડકો એટલો છે ને ગરમી એટલી છે એટલે. હા, અને અમુક છોડવા છે ને હાલી એટલે સુકાઈ ગયા છે. જો ફ્રેન્ડ્સ આવા થઈ ગયા. ફ્રેન્ડ્સ, અત્યારે થઈ ગયું છે બપોર અને જમવા બેસી ગયા છે. જમવામાં છે છોતરા વગરની મગની દાળ, મરચાં, રોટલી ને ડુંગળી લીંબુ નાખીને એવું કંઈક છે. તો આજે ઘણા દિવસ પછી વ્લોગમાં લીધું નહીં,
વ્લોગમાં લીધો ને 10 દિવસ પછી અમે બે ભેગા જમવા બેસીએ છીએ ને. હા ને તો અલગ અલગ હતા. તમને ખબર જ છે કે હું ક્યાં હતી, સંજયભાઈ ને રેખાબેન ને ત્યાં હતી. એટલે વ્લોગ જોતા હોય ને એમને ખબર હશે કે હું ત્યાં જ હતી અને અત્યારે આવી છે. તો હાલો જમી લઈએ બધા, ચાલો જમવાની. તો ફ્રેન્ડ્સ અમે નીંદતા હતા પણ વરસાદ આવી ગયો એટલે આવતા રહ્યા. જોઈ શકો છો થોડો ઘણો નીંદ્યું બપોરના આરામ કરતા હતા. થોડીક વાર જમીને પછી હવાના પહોરમાં થોડુંક નીંદ્યું હતું અને અત્યારે થોડુંક નીંદતા હતા. પણ વરસાદ આવી ગયો. પેલી બાજુ બીજા પડોશો પણ નીંદતા હતા પણ એ પણ બહાર નીકળી ગયા કે વરસાદ આવે છે ને એટલે. પણ અમારે વાડીએ રહેવાનું હોય ને એટલે જાજો કંઈ વાંધો નહીં, પણ તોય આવતું રહેવું પડે નહીં ઘરમાં. કે આવીને આરામ પણ કરવા માંડ્યા આ બાજુ. તો ફ્રેન્ડ્સ હે ને અલ્કેશ બપોરના ગયા હતા દવા લેવા માટે, કપાસમાં દવા છાંટવાની દવા લેવા માટે. તો લેતા આવ્યા હતા ખલેલા ખારેક. ખારેક કે ખલેલા એ મને નહીં ખબર. તો અમે ખારેક કે છે ને તમારે ત્યાં ખલેલા કે ખારેક કે કમેન્ટ કરીને કહેજો ની. તો ખાઈ લઈએ હવે મસ્ત મજાના. દવા લેવા એટલે ફ્રેન્ડ હું કપાસની દવા લેવા ગયો હતો ને. હા કપાસની દવા લેવા માટે બીમાર નહોતા પણ કપાસમાં મેં કીધું તો ખરા કે કપાસમાં છાંટવાની દવા લેવા માટે ગયા હતા. તો ખલેલા લેતા આવ્યા હતા ખારેક. હવે ધોઈ લીધા છે મસ્ત મજાના મેં પાણીથી. દવા કપાસમાં મારવાની થાય, હા છૂટા પાડી મારવાની થાય ત્યાં બતાવું ને. અત્યારે મેં ઠેલી ટીંગાડી દીધી. મૂકી દીધી. અત્યારે રાખવી પડે ને કપાસી દવા કહેવાય. કોઈ છોકરું તો નથી નાનું પણ તોય તે સાવચેતી રાખવી સારી. સુગંધ ભૂગંધ આવી જાય તો શ્વાસમાં લેવા જાય તો અહીંયા ક્યાંય સાદા નહીં નથી જાતા ને. મન લેવા જવે નીકળાય, બહાર એ નથી નીકળાતું. તમને કોઈક દિવસ બતાવશો ને. હાલો ખારેક ખાઈ લઈએ. તો ફ્રેન્ડ વરસાદ આવે છે પણ તોય તે હું અહીંયા લીમડા નીચે આવી ગઈ છું. ઠંડુ ઠંડુ વાતાવરણ મસ્ત મજાનું છે. તો અત્યારે હજી લગભગ 4 વાગવા આવ્યા છે. હવે બીજું કાંઈ કામકાજ થાય એમ નથી કેમ કે વરસાદ આવે એટલે. અને કબૂતર ને બબૂતર બધા વરસાદના કારણે અંદર ઘૂસી ગયા છે એમના ઘરમાં. ઉડ્યા. તો એવું કંઈક છે ફ્રેન્ડ્સ. તો કાંઈ નહીં, મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી. બધા સ્વસ્થ રહો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. બાય બાય.